જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ ની અંદર. તો હું આવી ગયો છું ધુવારન હબ સ્ટેશન, પાવર હબ સ્ટેશન. તો અહીંયા આગળ અમે તો બપોરેમાં આવી ગયા. બપોરના વાગ્યા 1:30 વાગ્યો હે હવે ધુવારન આવી ગયા હે. કારણ કે આજે દેશની માતાના દર્શન કરવા પણ આવ્યા અને દરિયો જોવા પણ આવ્યા ધુવારન. તો જો બપોરે આમ તો આ ચાલુ છે, કરંટ બનવાનું ચાલુ છે એટલે બધા અમે ત્યાં આગળ જઈને આવ્યા. હવે જઈશું નદીમાં, કારણ કે ત્યાં શિવલિંગના પણ દર્શન કરીશું. તમને બતાવું, ચાલો શિવલિંગ પણ બતાવું. તો મિત્રો, હું પણ તમને માડોશી માતાના દર્શન કરાવું. તો આ બગીચો, કારણ કે અહીં તો મહીસાગર નદી પણ છે અને ખંભાનો દરિયો પણ છે, બે જોડે જ છે. દેશની માતાના દર્શન કરાવી દો તમે. બને રહેજો મારા વિડીયોની અંદર. આ જોડે ઉપરમાં મહીસાગર માતાનું મંદિર છે. મિત્રો જોઈ લો, હું બતાવી દઉં માડોશી માતાનું મંદિર. ચલો, આ છે માડોશી માતાનું મંદિર. બપોર હું આવ્યો છું એટલે મંદિર તો અત્યારે બંધ છે, કારણ કે બપોરના વાગે 12:30 પોણે 1 થવા આવ્યો એટલે મંદિર બંધ થઈ ગયું. તો વિડીયો બનાવવા આવી ગયો. પાછળ છે મહીસાગર માતાની નદી અને પાંચ પાંડવ મહાદેવનું શિવલિંગ પણ છે. તમને બતાવું જોઈ લો. અને આ બાજુ તો મહીસાગર નદી અને આ બાજુ તો ખંભાતનો દરિયો અખાત. નીચે જઈશું આપણે, તમને બતાવું પાંચ પાંડવ દ્વારા બનાવેલું શિવલિંગ. અત્યારે તો પાણી નહીં, ઓછું છે મહીસાગરમાં. પવન તો મસ્ત ના, માહોલ ગરમ થઈ ગયો. જોલો મિત્રો, પાંચ પાંડવો દ્વારા બનાવવામાં આવેલું શિવલિંગ. અત્યારે તો અહીંયા તો જ્યારે પાણી આવે ત્યારે તો આ આખું છે ને આ બધું ડૂબી જાય.
પાણી તો છે પેલા મંદિર સુધી ચડી જાય. જો પગથિયા ઉપર છે પાણી ચડી જાય. સવારમાં પાણી આવે એટલે આખું મંદિર, આ શિવલિંગ જોઈ લો, આ શિવલિંગ આખું ડૂબી જાય સવારમાં. શિવલિંગ પેલું છે, ગણપતિ દાદાની મૂર્તિ છે. આભાર જોઈ લો, સરસ્વતી માતાની મૂર્તિ છે. આ બધું સવારમાં જ્યારે પાણી આવે એટલે દેખાય જ છે પાણી. અને સવારમાં તો આવેલું હોય, જ્યારે પાણી આવે ત્યારે આ આખું જ ડૂબી જાય. એટલે આ બધું પાછળનું છે આખું મંદિર, આજે જે પતરાનો શેડ મારે આખું બધું જ ડૂબી જાય. કારણ કે પાણી જ્યારે આવે એટલે નદીમાં તો અત્યારે માછીમારો પણ હા, જો એ સામે નાવ દેખાય, કારણ કે અહીંયા આગળ તો જ્યારે વરસાદ વધારે આવે કે પાણી વધારે આવે, આ ધુવારણ ગામ એક જોવાલાયક સ્થળ છે. તમે પણ આવજો કોઈક દિવસ, કારણ કે આગળ જો તમને જોવા મળશે પાવર હબ સ્ટેશન, લાઇટનું જે લાઇટ બનતી એનું આખી કંપની જેવું જોવા મળશે. દરિયો, મહાદેવના દર્શન, આપણે મહીસાગર નદી તમને બધું જોવા મળશે આગળ. તો આવી જજો, ભૂલતા નહીં. મારા બ્લોગમાં બન્યા રહેજો.